નમસ્કાર, તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેવડિયા ખાતે શ્રદ્ધાંજલિ પ્રોગ્રામમાં જતા પહેલા જ આદિવાસી નેતાઓને સામાજિક કાર્યકરોને પોલીસે રોક્યા, અનેકોની અટકાયત કરી। તારીખ 6/8/2024ની મધ્યરાત્રિએ જયેશભાઈ તડવી અને સંજયભાઈ તડવી નામના બે સ્થાનિક નિર્દોષ આદિવાસી યુવાનોને નર્મદા ખાતે આવેલા સત્યમ કન્સ્ટ્રક્શન કંપનીના માણસે કુર્તાપૂર્વક ઢોરમાર મારી અધમુઆ કરી છોડી દીધા હતા, જે આખરે ટૂંકી સારવાર દરમિયાન બંને યુવાનોના મૃત્યુ થયા હતા। જે તારીખ 13/8/2024ના રોજ કેવડિયા ખાતે શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં આદિવાસી સમાજના અગ્રણીઓ ભાગ લેવા પોતપોતાના નિવાસસ્થાનોથી નીકળ્યા હતા। ત્યારે તાપી પોલીસ દ્વારા નવસારી જિલ્લા અધ્યક્ષ રમેશ પટેલ, સોનગઢ માજી તાલુકા પ્રમુખ યુસુફભાઈ ગામિત, ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય અલ્પેશ પટેલ તથા અન્ય સામાજિક અગ્રણીઓને રસ્તે રોકી ડિટેન કરાયા હતા। તેમજ આપના પ્રમુખ મહેન્દ્રભાઈ ગામિત તથા અન્યને વ્યારા પોલીસ સ્ટેશન ખાતે ડિટેન કરાયા હતા। જ્યારે નર્મદા પોલીસ દ્વારા ડોક્ટર પ્રફુલ્લ વસાવાને પોતાના નિવાસસ્થાનેથી ડિટેન કરી પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવાયા હતા તથા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અને પોતાના નિવાસસ્થાને નજરકેદ કરી કેવડિયા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જતા રોક્યા હતા। ઉપરોક્ત તમામ ઘટના જોવા પોલીસના આ વલણથી સમગ્ર આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે।